કેમ છો તમે બધા મજામાં ને મિત્રો? આજે તમારા માટે શ્યામલની નજીક એક ટેનામેન્ટ લઈને આવ્યો છું જેને વેચાણ આપવાનું છે. એરિયા જે એનો આપણે પ્લોટ સાઇઝ કહીએ ને તો 130 સ્ક્વેર યાર્ડનો પ્લોટ છે અને 1600 સ્ક્વેર ફીટનું અહીંયા કન્સ્ટ્રક્શન છે. 37 વર્ષ જૂનું છે. જો અંદર એન્ટર થઈએ તો જે અત્યારે વેસ્ટિબ્યુલ કહે છે અને આપણે જેને જૂની ઓસરી કહેતા હતા એ આવશે. અહીંયા તમે આવી રીતે હિંચકો બાંધી શકો. ઓલરેડી આ લોકો હિંચકો લગાવેલો જ છે. ફર્નિચર કશું નહીં રહે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ, હોલ અને કિચન મળવાનું છે. હોલની જો સાઇઝ તમને કહું ને તો મારા અંદાજથી 14x11ની હોવી જોઈએ. એક્યુરેટ સાઇઝ નથી આ, તમે જાતે જ આવી વિઝિટ કરીને જોઈ શકો છો. આગળ વધતા જ અહીંયા આ કોમન પેસેજ જેવું આવી ગયું અને લેફ્ટ સાઈડમાં અહીંયા ટોયલેટ મળશે તમને. વેસ્ટર્ન ટોયલેટ બનાવેલું છે. ઓનર પોતે જ રહે છે. 37 વર્ષથી એક જ પાર્ટી છે અને આનો ફૂલ દસ્તાવેજ ને બધું કરેલું છે. ફૂલ્લી લીગલ છે. પાછળ 7 ફીટનો વાઇડ પેસેજ છે, ખુલ્લી જગ્યા. અને સરકારના અને સોસાયટીના નોર્મ્સ પ્રમાણે કે આ 7 ફૂટ જગ્યા તમારે છોડવાની રહેશે. જો તમે આને લઈને રીડેવલપ કરો છો કે ફરીથી એને કન્સ્ટ્રક્શન કરાવો છો તો તમારે પણ આવી રીતે 7 ફૂટની જગ્યા છોડવી પડે. લોકેશન બહુ જ સરસ છે, ગમી જાય એવી જગ્યા છે, તો તમે ચોક્કસ પધારો. પ્રાઇઝિંગ એ બહુ મસ્ત છે. વિડીયોમાં લાસ્ટ સુધી રહો, તમને પ્રાઇસ કહીશ ને તો તમે ખુશ થઈ જશો. આ જો કિચન આવી ગયો. કિચનમાં નીચે આવી રીતે પ્લેટફોર્મની નીચે ડ્રોવર ને ઉપર માળી અને બધું બનાવેલું છે. કિચનમાંથી પાછળ જવાનો દરવાજો છે. ફર્નિચર કંઈ જ નહીં રહે. આમાં ફર્નિચર કંઈ બહુ છે નહીં. આ આવી ગયો તમારો નીચેનો બેડરૂમ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ મળે છે એની પણ સાઇઝ અંદાજે 14x10ની લાગે છે. ચલો હવે પહેલે માળે લઈ જાઉં તમને. અહીંયા સીડીથી તમે ફર્સ્ટ ફ્લોર જાઓ. જેમ જ તમે જાઓ ને અહીંયા એમણે ઓસરીને કવર કરીને રૂમ તરીકે બનાવી લીધી છે. એટલે આ એક રૂમ થઈ ગયો. એમાંથી આગળ વધીએ એટલે બીજો આ માસ્ટર બેડરૂમ જેવો મોટો રૂમ છે અને એમાં ગેલેરી પણ છે અને અટેચ ટોયલેટ છે. આની સાઇઝ કહું ને તમને તો 17x12ની હશે. આ ટોયલેટ એ ખાસું મોટું છે. ટોયલેટની સાઇઝ 6x7ની લાગે છે. જો બાલ્કની બહુ જ મોટી છે અને પાછળ જો સામે બધી ગ્રીનરી જ છે, ઓપન છે. એટલે ક્યારેય કશું આવવાનું નથી, બધું ઓપન જ રહેવાનું છે. ગાડીનું પાર્કિંગ એ છે. 24 કલાક પાણી છે. અહીંથી ઉપર જે સીડી જાય છે ને ડાબી બાજુ, ત્યાંથી ટેરેસમાં જવાય. મિત્રો લોકેશન બહુ જ મસ્ત છે, ગમશે તમને, જરૂર પધારો. આ બી બીજો મોટો બેડરૂમ છે. આ ઓનર પોતે વાપરતા નથી. 3 જ માણસ છે ઘરમાં, એટલે બિલકુલ અહીંયા વપરાશ ઓછો છે આમનો. અહીંયા પણ અટેચ ટોયલેટ મળી જાય છે. આને લઈને તમારે થોડું ઘણું રિનોવેશન કરો ને એટલે મસ્ત થઈ જાય. રહેવાની બહુ જ મજા આવે એવી જગ્યા છે. અને લોકેશન તો યાર હું તમને ત્રીજી વાર કહી રહ્યો છું, બહુ જ મસ્ત છે. આ રૂમ આવી ગયો 5મો. અહીંયા એમણે પૂજા રૂમ બનાવેલો છે. આની પ્રાઇઝિંગ છે ને એમની આસ્કિંગ 1.5 કરોડ રૂપિયા છે. જો તમને ઇન્ટરેસ્ટ લાગતો હોય અને પ્રોપર્ટી પસંદ આવતી હોય તો વિઝિટ જરૂર કરજો.